મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ ગઈશ. તો સવાર થઈ છે. આજે હું 9 વાગે ઉઠી ગઈ છું અને ગઈકાલ રાત્રે પણ હું 1 વાગે સૂઈ ગઈ હતી. 9ની પહેલાં ઉઠી ગઈ છું, પણ 9 વાગ્યાની આસપાસ ઉઠી ગઈ છું. અને ખુશ એટલા માટે છું કેમ કે આજે મારું વજન થોડું ઉતર્યું છે. તમે આ ક્લિપ પછી જોતા હો, મેં 79થી શરૂઆત કરી હતી. ત્યારે આજનું મારું વેટ કેટલું છે, 2 દિવસમાં કેટલું વેટ લોસ થયું છે તમે જોતા હો. અને હું પી રહી છું મારું ગરમ પાણી, જે મેથી ને બધું નાખીને રાત્રે પલાળીને સૂવું છું અને સવારમાં ઉકાળીને પીવું છું, એ પી રહી છું. તેથી તમે લોકો મારું વેટ ચેક કરતા હો ગાઈઝ. બાય બાય. હાય ગાઈઝ, कैसा लगा? 79થી શરૂઆત કરી હતી અને 78 થઈ ગયું છે. 2 દિવસમાં મારું 1 કિલો વજન ઉતર્યું છે. જો કે ખુશ થવાની જરૂર નથી આમ તો, કેમ કે શરૂઆતમાં તમારું વોટર વેઇટ હોય એ બહુ જલ્દી 2-3 કિલો 3-4 કિલો તો બહુ ઇઝીલી ઉતરી જાય. એના પછી સ્ટક થઈ જાય. તો મને ખબર છે કે 75 પહોંચીને મને આટાઈ જવાના છે ઉતરતા. અત્યારે ભલે ઉતરતું હોય. કડવો ટેસ્ટ આવે છે, જીરાનો ટેસ્ટ આવે છે, આમળાનો આવે છે. ગાઈસ, તો હું પહોંચી ગઈ છું કિચનમાં અને આજના લંચની તૈયારી કરવા માટે. તો એના માટે સૌથી પહેલાં લીધું છે પનીર, લસણ અને દહીં એડ કર્યું છે. અને બાય ધ વે આજે હું એક સેલેડ બનાવી રહી છું, તો એનો ડ્રેસિંગની તૈયારી કરી રહી છું. એના પછી એડ કર્યું છે પિંક સોલ્ટ, કોથમીર, પુદીનો, બ્લેક પેપર અને થોડું નામનું ઓલિવ ઓઇલ નાખ્યું છે. અને ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને લીંબુ નાખ્યું છે. આ બધી જ વસ્તુને થોડું પાણી એડ કરીને મિક્સી જારમાં બ્લેન્ડ કરી દેવાનું છે. ડુંગળી, ટમાટર, કાકડી મસ્ત ચોપ કર્યું છે અને ચણા પણ આપણા બોઇલ થઈ ગયા છે. ગાઈસ, તો તમે જોઈ શકો છો, બહુ જ બધા આખું નીચેની એક લેયર ચણા બોઇલ છે. આ ડુંગળી છે, એક ટમાટર છે, એક કાકડી છે અને પતલી સ્લાઇસ કરી છે એકદમ, તો જેના કારણે વધારે ક્વોન્ટિટી લાગી રહી છે. અને આ છે આપણી કોથમીર અને આ છે આપણું ડ્રેસિંગ. देखना, इससे सेलेक्ट टेस्ट लगने वाला है. ओके, 10 મિનિટની વાર છે પણ મને મારાથી રહેવાશે નહીં, તો હું ફટાફટ ખાઈ લઉં છું. ટેસ્ટ કરું. આખું આ તમે જોઈ શકો છો, આખું બાઉલ ભરીને છે, જેના કારણે મને સાંજ સુધી ભૂખ ના લાગે. અને આમાં તમે જોયું બધી જ વસ્તુ હેલ્ધી છે. તો ચલો ગાઈસ, ભૂખ લાગી છે બહુ જ આજે. તો મેં રાત્રે બદામ પલાળી હતી કે હું સવારમાં ઉઠીને ખાઈશ, 12 વાગે પહેલાં બદામ ખાઈશ, પછી અડધો પોણો કલાક પછી હું જમીશ. પણ મારામાં બિલકુલ એમ કહેવાય ને, રાહ જોવાતી નથી. યમ્મી ગાઈઝ, યમ્મી. ટ્રાય કરજો જે પણ લોકો ડાયટ પર હોય. હાય ગાઈઝ, તો આજે હું આવી ગઈ છું સોસાયટીના જીમમાં. મેં કીધું હવે પેલા જીમ જઈને હું ખાલી ટ્રેડમિલ જ કરતી હોઉં છું. અહીંયા આગળ ટ્રેડમિલ કરું, હું કરી રહી છું ટ્રેડમિલ. ગાઈઝ, હું ટ્રેડમિલ કરીને પછી જવું એટલે મારા જે પણ ગઈકાલ તમે જોયું તો 10,000 સ્ટેપ પૂરા થયા હતા, 5,000 થયા હતા. આજનો ટાર્ગેટ છે કે એની હાઉ 10,000 સ્ટેપ આપણે પૂરા કરવાના છે. હા બેટા, हाँ गाइस, लाडो का एम है कि ग्रीन फूड चैलेंज करो, पर ये दीदी का अभी वेट लॉस चैलेंज खत्म हो जाए ना 20 दिन बाद, फिर करेंगे. तू भी पार्टिसिपेट करना, ठीक है उसमें? हाँ बेटा, ये है. તમે લોકો જાતે તો એકલા અહીંયા આવવા નહીં, વાગી જશે બેટા કોઈ દિવસ કશું. भले कैमरा लग जाएगा तो कैमरा क्या करेगा, नीचे उतर. आंटी बोला मुझे तूने? गणेश जी वर्कआउट कर रहा है, कराओ गणेश जी को वर्कआउट. चलो जो गाइस, गणेश जी ने वर्कआउट करवाया है. हाय फ्रेंड्स, वेलकम टू माय vlog of Janisha. Hi friends, welcome to my new vlog. Friends, छाया दीदी को सब्सक्राइब और लाइक कर देना. ये रही जेनिशा. हाय गाइस, वेलकम टू माय यूट्यूब चैनल छाया ठाकुर व्लॉग्स. मैं हूँ शेर. हाय गाइस, वेलकम टू माय यूट्यूब चैनल छाया ठाकुर व्लॉग्स. तो ये है मेरी लाडो, मेरी फ्रेंड. इसका नाम है लाडो. ऐसा मुझे बेस्ट फ्रेंड है पाडो. और लाडो का असली नाम क्या है? अंशिका. अंशिका नाम है और ये उसका भाई है वंशु भैया. इसका नाम है रियल में वंश.
વંશ ભૈયા बंडल नहीं डंबल डंबल उठाया डंबल चलो चलो मेरे साथ दीदी अपना वेट कम कर रही है वो पहले मोटी थी दीदी अब पतली होने की एक्सरसाइज कर रही है दीदी मोटे के पतले होने की एक्सरसाइज कर रही है गाइस गाड़ों की बात सुनो शायद दीदी चुप गई गाड़ों में अंदर कच्चा बदाम कच्चा बदाम ताकमानिता कच्चा बदाम मारी जाती है पूरा जिला चोरी कराऊं ना मोर प्रिया गोरिया ना छोड़ेंगे वैसे आओ રાત્રે પલાળેલી બદામ હું ભૂલી ગઈ હતી ખાવાની સવારમાં કેમ કે આજે બહુ જ ભૂખ લાગી હતી ઉઠીને મેં મારો ટાઈમ થયો એટલે પહેલાં 12 વાગે જમી લીધું હતું તો બદામ અત્યારે ખાઉં છું તો ગાઈઝ તો હું ગઈ હતી નાવા એને જસ્ટ બહાર નીકળી છું અને મેં બ્લિંકિટ પરથી ફરી કંઈક મંગાવ્યું છે તો ચલો ગાઈઝ તમને પણ બતાવું કે આજે શું ઓર્ડર કર્યું છે મેં ગાઈઝ તો મેં મંગાવ્યું છે મશરૂમ કોર્ન ચીઝ અને આ લો ફેટવાળું પનીર અને ઓરેગેનો ગાઈઝ મને બહુ જ ભૂખ લાગી છે મને એક બાજુ એમ થાય છે કે હું સેન્ડવિચ બનાવું પણ સેન્ડવિચ ખાઈશ પછી 7 વાગે હું મારું ડિનર કરીશ તો મજા નહીં આવે એટલે મને આજે બહુ જ આમ એક પ્રોપર ખાવાની ઈચ્છા થાય છે તો હું બનાવી રહી છું અત્યારે મેં લીધી છે યલ્લોવાળી મગની દાળ પેલી નાની આવે ને ગાઈઝ એની અંદર હું એડ કરીશ કિનોવા આ છે આપણી પાસે કિનોવા એક મુઠ્ઠી બે મુઠ્ઠી ઇસ ફોનનું પ્લેસમેન્ટ ચેન્જ કર્યું હવે આને આપણે પ્રોપર વોશ કરી લઈએ ગાઈસ આની અંદર આપણે જે શાકભાજી નાખીશું એક વખતે આમાં લઈ લઉં ફૂલ વેજીસ નાખવાના છે આની અંદર આપણી પાસે છે ફ્રોઝન મટર એક મુઠ્ઠી डाल देते हैं कड़ी पत्ता थोड़ा सा ऑप्शनल है आ बड़ी वस्तु हमारा मन थी नाखू छू આપણે લઈ લઈએ હાફ કેપ્સિકમ અને હાફ એટલે એક ગાજર નાખી દઈશું હાફ નહીં એક ગાજર એક કેપ્સિકમ એની અંદર હું આ નાખું છું પીનટ્સ સરસ લાગે એકદમ મજા આવે ખાવાની બે લિટલ ક્યુટ ડુંગળી બધી વસ્તુને આપણે ધોઈને ચોપ કરીને મળીએ ઓકે બાય હાય ગાઈસ તો અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે હવે તમને બતાવી દઉં બરાબર આ દાળ અને કિનોવા બંને વોશ કરીને રાખ્યું છે એના પછી એક મરચું છે કઢી પત્તા એક ડુંગળી બે નાની ડુંગળી મટર બહુ બધા એક ગાજર થોડા સિંગ લસણ કેપ્સિકમ હાફ ટમાટર અને અહીંયા લસણ દેખ્યું હા બસ આવી ગયું બધું આટલી વસ્તુ જશે તો ફટાફટ આ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે ઘી એક ટુકડો નાખીશ મેડમ ગાઈઝ બબુ ચીઝ ખાઈ રહી છે આનો જીવ તો જોવો ભાઈ ઓય તને શરમ ના આવી હે તને શરમ ના આવી तो मुझे जाते ही खुद कहूँ તો જાતે તું એટલું જ ખાય તો તું આખું ખતમ કરીશ ને ચલો ગાઈઝ તેલ થઈ ગયું છે જીરું એના પછી હિંગ મેથીના દાણા યાદ નહોતું હતું નામ હવે એની અંદર આપણે નાખીશું લસણ કઢી પત્તા મરચાં પીનટ લસણ થોડું વધુ ગયું છે મોર લસણ ડુંગળી એકચ્યુઅલી બધું એક સાથે નાખી દેતી હોઉં છું આ તો હું તમને બતાવવા માટે થોડું એસ્થેટિક પણ કરી રહી છું ગાઈસ થોડી ડુંગળી પિંક થાય સહેજ માઇનર એટલે આપણે આ બાકીનું બધું જ અંદર નાખી દેવાનું છે ચલો નાખી દઈએ આપણે બધા શાકભાજી ગાઈસ ગયા આલુ હવે થોડા કૂક થવા દઈએ આપણે 5 મિનિટ હવે ગાઈસ આની અંદર જશે હલ્દી પાવડર મિર્ચ પાવડર જીરા પાવડર નમક હવે આપણે
મિક્સ કરી દઈએ અને 2 મિનિટ કૂક થવા દઈએ. ગાઈઝ હવે આ મસાલો થોડો આમ એવું લાગશે કે થોડો કલર ચેન્જ કલર પકડાયો છે મસાલાનો. આ ટાઈમ પર આપણે આપણા કિનોવા અને દાળ એડ કરી દેવાની છે. ગાઈઝ હવે અંદર પાણી એડ કરી દીધું છે કિનોવા નાખીને. ખીચડી તો એમ બી ઢીલી જ સારી લાગે. હવે આને 1-2 સીટી. હવે સીટીનું બી તમને નહીં કહી શકું કેમ કે હું બધું જ અંદાજિત કરતી હોઉં છું. તો સીટી આવી જાય એટલે આપણી ખીચડી રેડી. ગાઈઝ તો જમવાનું તો 7 વાગે જમીશ, પણ અત્યારે મને ભૂખ લાગી છે તો હું લઈને આવી છું મખાના. મારા વ્યૂ સાથે મખાના એન્જોય કરીશ. હેલો ગાઈઝ, તો તમે જોઈ શકો છો આપણી કિનોવા ખીચડી રેડી છે. 5:30 વાગે હું ખાઈ રહી છું ખીચડી કેમ કે મને લાગી છે બહુ જ ભૂખ. ખા કે મિલતે હૈ 2000 years later. ગાઈઝ તો હું લઈને આવી છું મારી બ્લુ ટી, અને કેમ કે સાંજે જમી અને પછી મેં પીધી નથી આજે, તો અત્યારે બ્લુ ટી પીશ અને પછી હું જઈશ વોક કરવા. અને 5000 સ્ટેપ ઓલરેડી આજના થઈ ગયા છે, તો 5000 બાકી રહ્યા છે કરવા માટે આપણે જઈશું નીચે. હેલો ગાઈઝ, તો પાણીની બોટલ ઉઠાવીને હું જઈ રહી છું નીચે વોક કરવા. ચલો વોક કરીને પછી મળીએ આપણે. કાલે 10 કમ્પ્લીટ કરીશું. હેલો ગાઈઝ, તો વોક કરીને હું પહોંચી ગઈ છું. તમે લોકો જોયું 8760 સ્ટેપ્સ મેં કર્યા હતા. અને બસ હવે ઘરે જઈશ અને એ જ મેથીને જીરું ને બધું પલાળીશ. અને એની સાથે જ આપણે અત્યારે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. મમ્મી બધા આવી ગયા? કનૈયા નહીં આવ્યા? તો ભોલાનો ફોન આવ્યો હતો કે ઓલિવ ઓઇલ લાવવાનું છે. મેં કીધું હા, ભોલાનો. હાય ગાઈઝ, તો મમ્મીએ શું બનાવ્યું? વરિયાળી, અજમો અને જીરું. શું થાય મમ્મી? શેક્યું હા, અને પછી જમી અને પછી ચમચી ભરીને ખાવાનું, ખાણી ફાકવાનું. ખાવાનું. કેમ? હવે ડાયજેશન. ઓકે. હા હજમ થઈ જાય ગાઈઝ. બસ ગાઈઝ, તો એની સાથે જ અત્યારે હું આ વ્લોગનો અહીંયા એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે જોયું વેઇટમાં પણ ફરક છે અને સ્ટેપ પણ થોડા વધારે મેં કર્યા છે આજે. તો ગાઈઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો અને વધુમાં વધુ શેર કરજો. આવતીકાલે મળીએ આપણે ડે 4માં. ત્યાં સુધી બાય બાય.